મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે। તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટ યાર્ડમાં 6144 ગુણી નવી મગફળીની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1080 થી રૂપિયા હતા, તેને ઊંચા ભાવ 1475 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટ યાર્ડમાં 188 ગાંસડી કપાસની આવી હતી, તેમાં મણના ભાવ હતા મિત્રો। ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી। રાજકોટના માર્કેટ યાર્ડમાં 6600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1280 થી રૂપિયા 1485 સુધીનો મળ્યો હતો। કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો। એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં 6600 ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી, તેના ભાવ 1280 થી લઈને 1485 સુધી બોલવામાં આવ્યા હતા। ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે। 13 થી 17 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી। તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે। તેમજ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે। ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો। પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના શપથ લીધા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ આશ્રિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા। ભાજપના મધ્યપ્રદેશના યુનિટ વડા વિષ્ણુદત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો। એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આજે શપથ લઈ લીધા હતા મિત્રો। ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 61,370 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે। ચાંદીના ભાવ આજે 72,000 થી 72,090 સુધીના હતા મિત્રો। ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો। રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે। અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 71,160 રૂપિયા નોંધાયા હતા મિત્રો। જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 71,580 રૂપિયા નોંધાયો છે। એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા। અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો। ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી। સત્રની કાર્યવાહી દરમિયાન 2 કલાક 2 લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા। બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો। ધુમાડો થતાં સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો। તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા। રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા। જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા, પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો। એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો। તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે। સંસદની કાર્યવાહીમાં સામેલ સાંસદ દાનિશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસી લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો। સુરક્ષાકર્મીઓએ સંસદના અરાજકતા ફેલાવવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો। સંસદ બહાર એક મહિલા અને નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે। તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટ યાર્ડમાં 6144 ગુણી નવી મગફળીની આવક થઈ હતી।
એક મણના નીચા ભાવ 1080 રૂપિયા હતા, તેને ઊંચા ભાવ 1475 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં 188 ગાંસડી કપાસની આવી હતી, તેમાં મણના ભાવ હતા મિત્રો. ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ઝણસીની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટના માર્કેટ યાર્ડમાં 6600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1280 રૂપિયા 1485 સુધીનો મળ્યો હતો. કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો. એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં 6600 ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી. તેના ભાવ 1280થી લઈને 1485 સુધી બોલવામાં આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13થી 15 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. 13 થી 17 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે. તેમજ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો. પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના શપથ લીધા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ આશ્રિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મધ્યપ્રદેશના યુનિટ વડા વિષ્ણુદત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો. એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આજે શપથ લઈ લીધા હતા મિત્રો. ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 61,370 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 72,000થી 72,090 સુધીના હતા મિત્રો. ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો. રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે. અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 71,160 રૂપિયા નોંધાયા હતા મિત્રો. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 71,580 રૂપિયા નોંધાયો છે. એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા. અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો. ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. સત્રની કાર્યવાહી દરમિયાન 2 કલાક 2 લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો. ધુમાડો થતાં સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો. તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા. રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા. જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા, પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો. એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો. તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે. સંસદની કાર્યવાહીમાં સામેલ સાંસદ દાનિશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો. સુરક્ષાકર્મીઓએ સંસદના અરાજકતા ફેલાવવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો. સંસદ બહાર એક મહિલા અને ત્યારબાદના મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોએ કર્યું મોટું આંદોલન. ડુંગળીના ઉત્પાદકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. બજારમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ પણ મળી શક્યા નથી. મહારાષ્ટ્રના વિપક્ષ મહાવિકાસ આઘાડી ધારાસભ્યોએ સોમવારે મહારાષ્ટ્રની વિધાનસભામાં બહાર કાંદાની એટલે કે ડુંગળીના નિકાસ અને અન્ય કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રતિનિધિત્વ હટાવવાની માંગ કરી છે. ભારે વિરોધનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ડુંગળીના સોયાબીનમાં બાંધાઈકૃત ભાવો આપવા જોઈએ તે માટે નારા પણ ખેડૂતોએ લગાવ્યા હતા મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મહત્વના સમાચારની. પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસી. પીએમ મોદી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાત લેશે. તેઓ સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ નવા ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતું આર્ટવર્ક કરાયું છે. ટર્મિનલમાં 5 ઓવરબ્રિજ છે. કસ્ટમ ઇમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટર્સની સંખ્યા વધી છે.
અહીં 1800 પ્રવાસીઓ સમાઈ શકે તેવી જગ્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 2 લાખ એક્ઝિક્યુટિવ લોન્ચ બનાવ્યા છે મિત્રો. એટલે કે પીએમ મોદી સુરતના પ્રવાસે 2 દિવસ આવવાના છે. 17 ડિસેમ્બર પછી પીએમ મોદી ગુજરાતમાં આવશે મિત્રો. ત્યારબાદની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપક વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ માટે વગેરે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે. મોદી સરકારે આ માટે તેઓ 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે મિત્રો. એટલે કે હવે ખેડૂતો માટે ખૂબ જ મોટી ખબર કહેવામાં આવે છે. તે ખેડૂતોને ખૂબ જ મોટું વ્યાજ મળી શકે છે.